કેમ છો બાળમિત્રો? જય હિન્દ. આપણો પાઠ તો તમને ખબર જ છે. આપણો પાઠ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી અને આપણો લેક્ચર છે 75. તો આના આગળના લેક્ચરમાં મેં તમને હોમવર્ક આપ્યું હતું. શું આપ્યું હતું? ચલો યાદ છે? કયું હોમવર્ક આપ્યું હતું? પ્રશ્નોના જવાબ. જે પ્રશ્નોના જવાબ મેં લખાવ્યા હતા એ તમારે શું કરવાના હતા? તૈયાર કરવાના હતા. તો દરેકે તૈયાર કર્યા જશે. કર્યા છે કે નહીં? જેણે નથી કર્યા એ કરી દે. કેમ કે પછી જ્યારે પણ ગૂગલ મીટ આવશે તો હું તમને આ પ્રશ્નોના જવાબ પૂછીશ. તો દરેકે તૈયાર કરવાના છે કે ચલો મેડમે કહી દીધું છે, આપણે તો નહીં કરીએ તો શું વાંધો છે? આપણે ગૂગલ મીટમાં નહીં હાજર રહીએ, પણ દરેકે ફરજિયાત ગૂગલ મીટમાં હાજર રહેવાનું છે. હવે આપણે જોઈએ વર્ગીકરણ, જે મેં બોર્ડ ઉપર લખી દીધું છે. મેં તમને એ પણ કહ્યું હતું કે આપણે બીજા લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડુંક આપત્તિઓ વિશે માહિતી લઈશું. તો આપણે સાથે સાથે વર્ગીકરણની સાથે સાથે માહિતી પણ મેળવી લઈશું. ઓકે, તો અહીંયા આપણે બોર્ડ પર મેં લખેલું છે કે વર્ગીકરણ નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો. તમને ખબર જ છે કે વર્ગીકરણ કરવાનું કઈ રીતે? તો આપણે એને અલગ કરીશું, બરાબર છે? જે કુદરતી આપત્તિ છે એને આપણે અલગ કરીશું અને માનવ સર્જિત છે એને અલગ કરીશું. તો તમને ખબર હોય છે કે કુદરતી આપત્તિ કોને કહેવાય? જે કુદરતી થાય છે, કુદરતી રીતે અચાનક જ આવી જાય છે. જેમ કે ભૂકંપ, મેં 2001 ની વાત કરી હતી, જે આપણા ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. એ ત્યારે કોઈને ખબર જ નહોતી કે આ પ્રમાણેનો ભૂકંપ આવવાનો છે અને અચાનક જ એ ભૂકંપથી માનવ જીવન ખોરવાઈ ગયું. એટલે કે જે રૂટીન જીવન હતું એમાં અચાનક જ ખલેલ પહોંચી ગઈ. એ જ રીતે માનવ સર્જિત આપત્તિ કોને કહેવાય? તો જે માનવ દ્વારા ઊભી કરાયેલી છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે વર્ગીકરણ કઈ રીતે કરીશું. તો તમને યાદ જ છે કે આપણે ડાયરેક્ટ એક લખી નહીં દઈએ પછી બીજું નહીં લખી દઈએ, પણ આપણે એક એક જોતા જઈશું અને લખતા જઈશું, બરાબર છે? તો દરેકે આ પ્રમાણે તમારી નોટમાં લખી દેવાનું છે પહેલા, પછી આપણે એને જેમ જેમ સમજીએ એમ તમારે એને લખવાનું છે. તો અહીંયા આપણે જોશું કે ધરતીકંપ. ધરતીકંપ એટલે કે ભૂકંપ. તો એ ભૂકંપ શું છે? તમને બધાને ખબર જ હશે. ભૂકંપ એ શું છે? કુદરતી આપત્તિ. એ કુદરતી રીતે થાય છે, બરોબર? તો આપણે એને ક્યાં લખીશું? અહીંયા કુદરતીમાં. ત્યારબાદ યુદ્ધ. યુદ્ધ તમે જોજો કે કોઈ પણ બે વ્યક્તિ કે બે જૂથ વચ્ચે થાય છે. ઓકે, તો એ કુદરતી છે કે માનવ સર્જિત? તો એ માનવ સર્જિત છે, બરોબર? જેમ કે તમે નાના બાળકો છો, બરોબર? તો અહીંયા તમે ક્યાંક ઘરમાં તમે બે ભાઈ બહેન હો, આ તો તમે ક્યાંક ફ્રેન્ડ સર્કલમાં રમતા હો અને જો બાથરૂમ બાથી થઈ ગઈ તો શું એક નાનકડું યુદ્ધ જેવું જ લાગે છે, બરોબર? તો એ શું કહેવાય? માનવ સર્જિત. તો એ આપણે ક્યાં લખીશું? અહીંયા માનવ સર્જિતમાં લખીશું યુદ્ધ. ત્યારબાદ રોગચાળો. જે રોગચાળો છે, રોગ એટલે કે બીમારીઓ. જેમ કે એ બીમારી કોણ ઊભું કરે છે? કુદરતી રીતે આવી જાય છે અચાનક કે માણસ દ્વારા ઊભી થાય છે? તો એ માણસ દ્વારા ઊભી થાય છે. જેમ કે બહુ જ વરસાદ પડવો, જોજો વરસાદ વધારે હોય ત્યારે રોગચાળો ફાટી નીકળે છે, અલગ અલગ જાતની બીમારીઓ ઊભી થાય છે. એ કોણ કરે છે? એટલે તમે એમ કહેશો કુદરત. કેમ? વરસાદના લીધે. હા, કુદરતી રીતે વરસાદ તો આવે જ છે, બરોબર? જે ગરમીનું પ્રમાણ વધી જાય ત્યારે વરસાદ આવે. ઓકે, પરંતુ એ વરસાદ આવ્યા પછીની જે સ્વચ્છતા રાખવી જોઈએ, જેમ કે બહુ જ પાણી ભરાઈ ગયું હોય, મચ્છરો આવી જાય તો એની સ્વચ્છતા, એની કેર કરવી જોઈએ, આપણે નથી કરતા અને આપણે વધારે ને વધારે ગંદકી કરતા રહીએ છીએ. એમાંથી શું થાય છે? રોગચાળો ફાટી નીકળે છે. તો રોગચાળો કોને કહીશું? એ માનવ સર્જિત, બરાબર? તો એ આપણે અહીંયા લખીશું રોગચાળો. ત્યારબાદ છે જ્વાળામુખી વિસ્ફોટ. વિસ્ફોટ તો એટલે કે એક બોમ્બ બ્લાસ્ટ જેવો આમ વિસ્ફોટ થાય છે, બરાબર? પણ અહીંયા જ્વાળામુખી વિસ્ફોટ. તમને ખબર હોય કે જ્વાળામુખી કઈ રીતે ફાટે છે? એટલે કે જ્વાળામુખીનો તમે સીન તો જોયેલો જ હશે કે કઈ રીતે. તો જો અહીંયા આ રીતની જમીન છે, બરાબર? આ પ્રમાણેનો જ્વાળામુખી ફાટેલો દેખાય છે. જ્વાળામુખી વિસ્ફોટ. જેમ કે તમે દિવાળીમાં પેલી કોઠી આવે છે એ સળગાવો છો, તો જ્યારે તમે સળગાવો પછી એના તણખા કેવા નીકળે છે એ જ પ્રમાણેનું અહીંયા દેખાય છે ચિત્ર, બરાબર? આ એક જ્વાળામુખી છે. તમને શું લાગે છે કે આ જ્વાળામુખી માનવ સર્જિત છે કે
એના પછી એ ઓટોમેટિક જ ફૂટવા લાગ્યું, એટલે કે માણસો દ્વારા સળગાવીને પછી એ ફૂટવા લાગ્યું નહીં. તો એ શું છે? કુદરતી છે. કુદરતી રીતે કોઈને ખબર જ નથી. આપણે પણ અહીંયા છીએ તો ખબર નથી કે કઈ જગ્યાએ જ્વાળામુખી ફાટવાનું છે. તો અહીંયા આ એક કુદરતી છે, એની કોઈને ખબર જ નથી હોતી. પરંતુ આ કઈ રીતે થતું હશે? તો જુઓ, એ જમીનમાં આ વસ્તુ જ્યારે બહાર વિસ્ફોટ થઈને આવે છે તો વિચારો કે જમીનની અંદર એવું કંઈક હશે ત્યારે એ બહાર આવે. એની જાતે તો એ ઉપરથી નથી આવતું. આ જ પરિસ્થિતિ જમીનમાં હશે, બરોબર? આ બધી વસ્તુઓ જે આ લાવા કહેવાય એક જાતનો, જે ગરમ છે, એની આજુબાજુ તમે ઊભા રહો તો બળીને ખાક થઈ જાઓ, એટલે કે બળીને ભસ્મ થઈ જાઓ. આપણે જીવી શકીએ નહીં, બચી શકીએ નહીં. દૂર દૂર સુધી આના તણખા છે એ નુકસાન કરે છે, બરાબર છે? તો અહીંયા જે વસ્તુ જે બહાર આ રીતની છે તો અંદર પણ એ રીતની હશે, બરોબર ને? જ્યારે અંદર એનું સ્વરૂપ આવું હશે ત્યારે જે બહાર આ રીતનું આવે છે. અંદર ધીરે 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 એનાથી જમીનમાં હતું ત્યાં સુધી તો સહન કર્યું. અંદર જ્યાં આ પ્રકારની જે વસ્તુ છે, બરોબર, ગરમી, પરંતુ હવે એનું જે કહેવાય કે સીમિત હોય ત્યાં સુધી નહીં જતી. પછી એનો વિસ્ફોટ થવા લાગે, વસ્તુ વધારે વધારે થવા લાગે. પછી એ શું કરે? બહાર નીકળી જાય. જેમ કે તમે જોજો, તમે તપેલીમાં પાણી ગરમ કરો છો તો જ્યારે એની શરૂઆત થાય છે ધીરે ધીરે ગરમ થવાની, ત્યાં સુધી તો તપેલીમાં પાણી થતું જાય. પણ જોજો, વધારે પડતું હવે એકદમ એનું લેવલ વધારે ગરમ થઈ ગયું તો શું થાય છે? એમાં ઉભરો આવે છે, બરાબર? એમાં પરપોટા જેવું થાય છે. અને તમે ઢાંકેલું હશે તો એમાંથી એ ઢાંકણું છે થોડું ઊંચું થશે. અને જ્યારે તમે ખોલીને જોવો છો તો એ પાણી એકદમ ઉકળતું ઉકળતું બહાર આવવાની કોશિશ કરે છે કે નહીં? તો એ ગરમીનું પ્રમાણ, એમાં જે પણ વસ્તુ વધારે પડતી થઈ ગઈ છે ગરમી, તો અહીંયા જમીનમાં પણ જ્યાં સુધી ગરમી હતી ત્યાં સુધી સહન કર્યું. પણ ધીરે ધીરે પછી એ વસ્તુ વધારે થઈ જવા લાગી, એટલે પછી વિસ્ફોટ દ્વારા બહાર આવી ગયું. તો આપણે એને શું કહીશું? જ્વાળામુખી વિસ્ફોટ. તો એ કેવી છે? કુદરતી આપત્તિ છે. હવે જોઈએ દુકાળ. દુકાળ વિશે તો તમે સાંભળ્યું હશે, દુષ્કાળ કહો કે દુકાળ કહો. એ શું છે? ચલો વિચારો. દુકાળ શું છે? કુદરતી છે કે માનવસર્જિત? માણસો નક્કી કરે છે. ચલો હવે દુકાળ પડી જાવ એટલે ઓટોમેટિક દુકાળ થઈ જાય. તો તમને ખબર છે દુકાળ કેવો હોય? જ્યારે ઓછો વરસાદ આવે, કાં તો વરસાદ આવે જ નહીં, ત્યારે પાણીની તંગી ઊભી થઈ જાય છે, ત્યારે દુકાળ પડે છે. દુકાળ પડે છે ને તો એને આપણે સૂકો દુકાળ કહીશું. તો એ શું છે? કુદરતી આપત્તિ છે. જ્યારે વરસાદ ના આવે, ઓછો આવે, એના પછી જે ધક્કા મૂકી, અહીંયા કાંટા ઉડી ગઈ છું, નાનો સોરી, ધક્કા મૂકી, ધક્કો અને મુક્કો, એમ ને? ઓકે. તો જ્યારે તમે લોકો અહીંયા સ્કૂલમાં આવતા હતા તો જોજો, જ્યારે તમને સ્પોર્ટ્સ કે એવા મ્યુઝિકમાં લઈ જવામાં આવે ત્યારે તમે કેવું ધક્કા મૂકી કરતા હતા ને? તો એને કહીશું. જોજો કોઈક એવો પ્રસંગ છે કે ક્યાંક કોઈક એવું શું કહેવાય, મંદિરોની વાત કરીએ તો મંદિરોમાં કોઈક ખાસ દિવસ છે, જેમ કે પૂનમ છે કે કંઈક મેળો છે, તો એવી પરિસ્થિતિમાં ધક્કા મૂકી થાય છે, એકબીજાની ઉપર ધક્કા મારવામાં આવે છે. અને એના લીધે વધારે વસ્તી, એટલે કે વધારે પબ્લિક હોવાને લીધે તે ધક્કા મૂકીમાં બધા એકબીજાની ઉપર પડે છે, એટલે બધા એકબીજાની ઉપરથી ચડીને જતા રહે છે. તો આપણે એને શું કહીશું? ધક્કા મૂકી. તો એના લીધે શું થઈ જાય? કોઈકનું મૃત્યુ પણ થઈ જાય, કોઈના હાથ પગ, શરીરની વેદના, એટલે કે શરીરના અંગોને નુકસાન થાય છે. તો એ શું છે? કોના દ્વારા? એ કુદરતી છે કે માનવ સર્જિત? કુદરતી રીતે થઈ જાય છે ને? નહીં, એમાં તો માણસોનો જ ભાગ છે, એમાં તો માણસો જ છે. તો એ શું છે? માનવ સર્જિત છે. તો અહીંયા આપણે લખીશું ધક્કા મૂકી. એના પછી છે પૂર. જે પૂર તો તમને ખબર જ છે કે પૂર એ વધારે પડતો વરસાદ આવે ત્યારે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય, જેમ કે નદી છે, બરોબર, તળાવ, જેટલું પણ પાણીના સ્તરો છે, નીચાણવાળો વિસ્તાર છે,
પાણી ભરાઈ જાય ને એનો પાણીનો પ્રવાહ વધતો ને વધતો પછી આગળ ને આગળ ધસમસતો જાય તો આપણે એને શું કહીએ છીએ? પૂર. તો પૂર શું છે? કુદરતી આપત્તિ છે. તો આપણે એને અહીંયા લખીશું. ત્યારબાદ સુનામી. મેં સુનામીની વાત કરી હતી કે સુનામી એક પ્રકારનો ધરતીકંપ અને જ્વાળામુખી છે. જે જમીનમાં મેં કહ્યું કે ધરતીકંપ થાય છે એ જ પ્રમાણે જ્વાળામુખી થાય છે. એ જ વસ્તુ જે દરિયો મહાસાગરો છે એની અંદર દરિયો જેમ કે પાણીનો વિસ્તાર છે બરોબર, આ બધું દરિયો છે, ખૂબ ઊંડો છે બરોબર, પણ એ ઊંડો જેટલો છે એની નીચે પણ જમીન તો છે જ ને. એ જમીનમાં જ્યારે ધરતીકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે શું થાય? આની નીચે જે જમીન છે આ બધું પાણી છે, નીચે આ જમીન છે, એ જમીનમાં જે ધરતીકંપની પ્રક્રિયા થાય, જ્વાળામુખીની પ્રક્રિયા થાય અને એ પછી વિસ્ફોટ દ્વારા શું આવે? બહાર આવે. અને વિસ્ફોટ બહાર આવે એટલે આ જે પાણી છે એ મોજા, ઊંચા મોજા દ્વારા બહાર ઉછળીને જાય અને એનું દૂરી એટલી મોટી ઊંચી દૂર સુધી જાય જેથી કરીને આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે એને નુકસાન થાય છે. તો આપણે એને શું કહીએ? સુનામી. સુનામી કેવી છે? કુદરતી કે માનવ સર્જિત? તો તમને ખબર પડી જ ગઈ છે એ કુદરતી છે, એ કુદરતી રીતે થાય છે, એમાં કોઈ માણસનો ભાગ નથી. એના પછી છે નાસભાગ. નાસભાગ એટલે એમને ધક્કા મૂકી દેવું છે. બધા કોઈ એક જગ્યા છે બરોબર, જેમ કે કોઈ થિયેટરમાં પિક્ચર જોઈ રહ્યા છે અને તેની સૂચના કરવામાં આવે કે અહીંયા બોમ્બ મૂકવામાં આવ્યો છે તો બધા શું કરશે? અચાનક નાસભાગ કરવા લાગશે ને, કોઈક આમ જશે બહાર નીકળવાની કોશિશ કરશે. તો એ શું છે? માનવ સર્જિત કે કુદરતી? તો એ માનવ સર્જિત છે. તો અહીંયા આપણે લખીશું નાસભાગ. એ જ રીતે હુલ્લડની વાત કરી હતી કે મારામારી થાય, પથ્થર એકબીજા ઉપર ફેંકવામાં આવે, ગમે તે એકબીજા ઉપર નુકસાન થાય એવી વસ્તુ રાખવામાં આવે તો એ આપણે શું કહીશું? હુલ્લડ. આપણા અમદાવાદમાં પહેલા જે ધર્મો વચ્ચે હુલ્લડો થતા હતા, કાં તો અંદર હુલ્લડો થાય છે, જેમ કે આજુબાજુ કોઈ પણ કારણસર બરોબર. તો આ શું છે? માનવ સર્જિત છે, જે માણસો દ્વારા હુલ્લડ કરવામાં આવે છે. એના પછી વાવાઝોડું. વાવાઝોડું તો ખબર જ છે કે બહુ જ ઝડપી પવન ફૂંકાય, કાં તો જો જે દરિયાવાળો વિસ્તાર છે ત્યાં હવાના પવન વધારે ફૂંકાય તો એના લીધે જે જોઈએ એ હવા કરતાં 180 મીટરની પૂર ઝડપે જે પવન ફૂંકાય એનાથી પણ વધારે તો કેવું થાય છે? જે વાવાઝોડું આવે એટલે બધું જો છત હોય છાપરાની તો એ છાપરું તો ઉડી જ જાય છે. આપણી કેટલી વસ્તુ ઉડી જાય છે, જેમ કે વાવાઝોડામાં તો મોટા વૃક્ષો પણ નીચે પડી જાય છે, એટલે કે ઉખડીને પડી જાય છે. તો વાવાઝોડું કેવું છે? કુદરતી આપત્તિ છે. એના પછી દાવાનળ. મેં દાવાનળની વાત કરી હતી. તો દાવાનળમાં જે જંગલમાં લાગતી આગ, તો એ આપણે વાત કરી કે દાવાનળ એક જોઈએ તો શું છે? કુદરતી છે કે માનવ સર્જિત? તો દાવાનળ આપણે લખીશું એ કુદરતી છે. તો અહીંયા જોઈએ એ કઈ રીતે લાગે? તો જંગલમાં વાત કરી કે વૃક્ષોના ઘર્ષણથી આગ લાગે છે. જંગલમાં તો વૃક્ષો બહુ બધા હોય, એમાં પણ એકબીજાને જોઈન્ટ હોય તો એકબીજાના શું કહેવાય? ઘર્ષણથી. તેમજ મેં વાત કરી કે તૈલી પદાર્થ હોય છે, પદાર્થ જો ત્યાં નીચે પડે એટલે કે સુકાયેલા પાન છે એમાં પડે તો એના લીધે પણ એ આગ લાગે છે. ઓકે. ત્યારબાદ છે આતંકવાદી હુમલા. હમણાં વાત કરી તો હમણાં વચ્ચે 26/11 ગઈ તો જે 26/11માં વર્ષો પહેલા જે મુંબઈમાં બ્લાસ્ટ થયા આતંકવાદી એટલે કે આતંક ફેલાવવા માટે જે હુમલો કરવામાં આવ્યો એના લીધે લોકોમાં ડર, ભય અને આતંક ફેલાવતા તે કોણ ઊભું કરે છે? માણસો બરાબર. તો એ સામા હવે માનવ સર્જિત. ઓકે, 1 મિનિટ.
એના પછી છે કોમી રમખાણો. કોમી એટલે કોમ વચ્ચેના, કોમવાદ કહીએ છીએ. જેમ કે હિન્દુ છે, મુસ્લિમ છે, પોતાના કોમ માટે, પોતાના ધર્મ માટે જે રમખાણો થાય છે. બહુ વર્ષો પહેલા હિન્દુ મુસ્લિમ વચ્ચે આ પ્રમાણેના રમખાણો થયેલા હતા અને એમાં કેટલાય બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા, કેટલાને નુકસાન થયું, કેટલાના ધંધાઓ બેરોજગાર બની ગયા હતા. તો એ પણ કોના દ્વારા આવે છે? માણસો દ્વારા. તો એ આપણે લખીશું માનવ સર્જિતમાં. અહીંયા જોયું આપણે એને સમજ્યા પછી લખ્યું છે. તો દરેકને એની સમજ હોવી જોઈએ. કોઈ પણ વસ્તુનું તમે વર્ગીકરણ કરો છો તેની સમજ હોવી જોઈએ. તેમ છતાં જો સમજ નથી, પરંતુ કોઈ એક સાથે આ નથી લખી દેવાનું કે કોઈ એક સાથે એ નથી લખી દેવાનું. આપણે એને જોતું જવાનું, એક ને એ પ્રમાણે લખવાનું, તો તમારું વર્ગીકરણ એકદમ પાક્કું થઈ જશે. બરોબર? આ તમારે તમારી નોટમાં સારા અક્ષરે લખવાનું છે. નવા પેજ ઉપર જો જગ્યા હોય તો લખો, નહીં તો નવા પેજ ઉપર લખી દો. ઓકે, લખાઈ ગયું. તો હવે આપણે જોઈએ આ ખરી વાત આપણે આપત્તિઓની. તો તમે જોજો કે અત્યારે પણ આપણે એક મહામારી ચાલી રહી છે, કોરોનાની. તો કોરોના શું છે? એક સર્વભક્ષી છે, સર્વનો નાશ કરી રહ્યો છે, વિશ્વમાં દરેકનો નાશ કરી રહ્યો છે. બરાબર? એ માણસો સાથે સાથે જે આપણો આર્થિક વિકાસ છે એને પણ ખાઈ રહ્યો છે ને. તો અહીંયા જે આપણો પાઠ છે, આપણે જેટલું લખાણ છે અહીંયા પૂર્ણ થાય છે. તમારું લખાઈ જાય એના પછી તમારે પેપર આવતું હોય ઘરે, ન્યૂઝપેપર તો આવે છે ને, તેમાંથી કોઈ એવું આપત્તિ વિશેનું પેજ હોય, જેમ કે ભૂકંપ છે, વાવાઝોડું, કોઈ પણ આપત્તિ માનવ સર્જિત હોય કે પછી કુદરતી હોય, કોઈ પણ આપત્તિને તમે લગાવી શકો છો. જો અહીંયા મેં મારી નોટમાં લગાવ્યું છે, તો એ પ્રમાણેની આપત્તિ તમને દેખવામાં આવે પેપરમાં. અને ના હોય તો પણ જૂનું કોઈ પેપર હોય તો એમાંથી જુઓ. અહીંયા જુઓ નીચે, તો એ તમારે ચોંટાડવાનું છે આ પ્રમાણે નોટમાં જે મેં ચોંટાડ્યું છે. જેમ કે કોઈ ભૂકંપનું હોય, કોઈ દાવાનળનું હોય, કોઈ વાવાઝોડાનું હોય, બરાબર? અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, કોઈ પણ ભૂકંપ એટલે કે આપત્તિ વિશેનું અહેવાલ હોય, કાં તો તમારી જોડે કોઈ એવા સ્ટીકર હોય તો એ પણ તમે લખી એટલે કે ચોંટાડી શકો છો. બરાબર? અહીંયા મેં ચોંટાડી છે. તો તમારું હોમવર્ક છે ઈવીએસ નોટમાં કોઈ પણ આપત્તિનું ચિત્ર ચોંટાડવું. જેમ કે મેં અહીંયા દાવાનળ છે, અહીંયા દુષ્કાળનું લગાવેલું છે, એ પ્રમાણે ભૂકંપનું હોય. પેપરોમાં આવે જ છે, કાં તો તમારા જોડે જૂના કોઈ પેપર
પેપર હોય એમાં હોય કાં તો તમારી પાસે કોઈ સ્ટીકર હોય તો તમે અંદર લગાવી શકો છો બરાબર. તો એ કૌંસમાં હું લખું છું સ્ટીકર. જો સ્ટીકર હોય તો પણ તમે લગાવી શકો છો, દોરી ના શકો તમે. તેમ છતાં જો તમને દોરતા આવડે છે તો દોરી શકો છો, પણ એ માટે ચિત્ર તો જોઈએ જ. તો તમે કંઈ પણ કરી શકો છો, પણ તમારે કરવાનું છે કમ્પલસરી દરેકે. તો અહીંયા જે આપણો પાઠ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, તો અહીંયા આપણો એ પાઠ પૂરો થાય છે. દરેકને ખબર પડી જ ગઈ છે આપત્તિ વિશે કે આપત્તિ શું છે, આપત્તિઓના પ્રકાર કેટલા છે, આપત્તિ માનવ સર્જિત આપત્તિ કઈ છે, કુદરતી આપત્તિ કઈ છે, બરોબર. કેટલી બધી આપત્તિઓ છે. આપણે અહીંયા અમુક જે આપણે હતી એ પ્રમાણે જોયું છે. તો અહીંયા દરેકને પાઠની ખબર પડી જ ગઈ છે સમજૂતીમાં પણ. તેમ છતાંય ખબર નથી પડતી તો વારંવાર વિડીયો જુઓ, એમાં ધ્યાન આપો, બરાબર. ગમે ત્યારે ગૂગલ મીટ હશે એમાં પૂછીશ. તો હવે આપણે નવા એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા પાઠ સાથે મળીશું. તો બાળ મિત્રો બાય.